हेलो फ्रेंड्स, वेलकम टू माय चेनल। હું રાઠોડ પાયલ તમને અર્થશાસ્ત્રને સમજવામાં હેલ્પ કરીશ. અર્થશાસ્ત્ર છે ઓલરેડી તમે 11th અને 12thમાં ભણી ચૂક્યા છો કે આઈ નો કે તમે હવે 11th અને 12th કમ્પ્લીટ કરીને કોલેજમાં આવી ચૂક્યા છો કે જે કોલેજના જે 3 યર્સ હોય છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. કારણ કે જ્યાં 3 યર્સ હોય છે ને એ જ નક્કી કરે છે કે તમારું ફ્યુચર કેટલું બ્રાઇટ થશે. એટલે કે જીવનમાં છે ને ઘણી પ્રકારની मुश्किलियों पण आवे छे कि जीवन की हर समस्या ट्रैफिक की जो रेड लाइट होती है ना उसके जैसी ही होती है. यदि आप थोड़ी प्रतीक्षा कर लो, थोड़ा वेट कर लो ना, तो वो श्योरली ग्रीन हो जाती है. इसीलिए धैर्य रखे, प्रयास करे, श्योरली समय बदलता है. એટલે કે જીવન એટલે કે આ જિંદગીની જે સમસ્યાઓ પ્રોબ્લેમ્સ હોય છે ને એ જે ટ્રાફિકની જે ગ્રીન લાઇટ હોય છે ને રેડ લાઇટ હોય છે ને એના જેવી છે કે જે રેડ લાઇટ છે એ ગ્રીન લાઇટમાં જ્યાં સુધી ના ફેરવાય ત્યાં સુધી આપણે શું કરવું પડશે કે ધૈર્ય રાખવું પડશે, એટલે કે વેઇટ કરવો પડશે. તેવી જ રીતે આપણે પણ જિંદગીમાં જે પ્રોબ્લેમ્સ છે એને ફેસ કરવા માટે ધૈર્ય રાખવું પડશે, પછી કે આપણે મહેનત કરવી પડશે અને શ્યોરલી ઇફોર્ટ્સ એટલે કે પ્રયાસ પણ કરવા પડશે. શ્યોરલી એ ટાઈમ છે ને ચેન્જ થશે. ચલો હવે આપણે છે ઇકોનોમિક્સ એટલે શું તે જોઈશું કે અર્થ એટલે શું થશે તો કે નાણું અથવા તો મની. જ્યારે શાસ્ત્ર એટલે કે કોઈ પણ વિષય છે એનો જે પૂરેપૂરું જ્ઞાન આપે એને શું કહેવાય છે તો કે શાસ્ત્ર. કે જે મની વિશે જે પૂરેપૂરી માહિતી આપતું કોઈ પણ છે તે એટલે કે અર્થશાસ્ત્ર. અહીંયા શું છે તો કે એકમલક્ષી અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર છે એના કેટલા ટાઈપ્સ છે તો કે 2 ટાઈપ્સ, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. એટલે કે આપણે જે પહેલાં શું જોઈશું તો કે બંનેનો ડિફરન્સ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાશે અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાશે. એકમલક્ષી અર્થશાસ્ત્ર છે એને ઇંગ્લિશમાં શું કહેવાય છે માઇક્રો ઇકોનોમિક્સ, જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને મેક્રો ઇકોનોમિક્સ. કે જે અભ્યાસમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ થાય છે ને તેને શું કહેવાય છે એકમલક્ષી અર્થશાસ્ત્ર. એટલે કે ત્યાં ઓનલી એટલે કે કોઈ પણ એકમોનો જ અભ્યાસ થાય છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કે જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય છે તેને શું કહેવાય છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. કે આમાં છે સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય છે, જ્યારે આમાં કોઈ પણ એકમનો અભ્યાસ થાય છે. હવે એના એક્ઝામ્પલ છે કે માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ ગ્રાહક છે. કે માંગ છે કોણ કરે છે તો કે ગ્રાહક કરે છે. ગ્રાહક નક્કી કરશે કે કોઈ પણ વસ્તુ છે અને કઈ વસ્તુ ખરીદવી, કે એ કેવી વસ્તુ ખરીદશે કે જેની રિઝનેબલ એટલે કે વાજબી ભાવ હશે અને સારામાં સારી ક્વોલિટીવાળી હશે. પછી તો કે પુરવઠાના અભ્યાસમાં પેઢી એ વિશ્લેષણનું એકમ છે. એટલે કે પુરવઠો અથવા તો સ્ટોક, એટલે કે કેટલો સ્ટોક રાખવો, પુરવઠો તો સપ્લાય રાખવી એ કોણ નક્કી કરશે તો કોઈ પણ પેઢી નક્કી કરશે. કારણ કે જેટલી માંગ હશે તેના એકોર્ડિંગ શું કરશે તો કે એ પુરવઠો નક્કી કરશે. પછી તો કે વપરાશનો એકમ છે એ કોઈ પણ વસ્તુ અને સેવા છે. કે વપરાશ કોના દ્વારા કોઈ પણ વસ્તુ ખરીદીને અથવા તો કોઈ પણ સેવા મેળવીને કોઈ પણ વપરાશ કરે છે. હવે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના એક્ઝામ્પલ કે બેકારી અથવા તો બેરોજગારી, વસ્તી, ગરીબી, રોજગારી, રાષ્ટ્રની આવક, ફુગાવો એટલે કે ઇન્ફ્લેશન, હરીફાઈ, એ બધા કેના એક્ઝામ્પલ છે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. એટલે કે બેકારી અથવા તો બેરોજગારી એ કઈ રીતે તો કે બધા ક્ષેત્રનો અભ્યાસ થશે અને પછી ડિસાઇડ થશે. વસ્તી ગણતરી કઈ રીતે થાય છે તો કે પહેલાં વિલેજીસમાં થાય છે, પછી ટાઉન, પછી સિટી, પછી સ્ટેટ, એવી રીતે બધા સ્ટેટની નક્કી થશે અને પછી કહેશું કે ભારતની આટલી વસ્તી છે. પછી તેવી જ રીતે ગરીબી, રોજગારી, રાષ્ટ્રની આવક પણ તે રીતે નક્કી થશે. પછી છે ફુગાવો અથવા તો ઇન્ફ્લેશન. તો ઇન્ફ્લેશન કોને કહેવાશે તો ફોર એન એક્ઝામ્પલ કે અત્યારે જે 100 રૂપિયાની વેલ્યુ છે ને એ 1958માં કેટલી હતી તો કે 1 રૂપિયો અને 20 પૈસા. કે જે
ત્યાંથી લઈને અત્યારનો જે સમયગાળો છે એનો ડિફરન્સ છે, એટલે કે વચ્ચેનો સમયગાળામાં કેટલો એનો ભાવ વધારો થયો છે, એને શું કહેવાશે? તો કે ફુગાવો, એટલે કે મોંઘવારી પણ કહેવાશે. એટલે કે શું થશે કે જે વસ્તુ છે ને એનો સતત જે ભાવ વધે ને એને ઇન્ફ્લેશન કહેવાય છે, અથવા તો ફુગાવો કહેવાય છે. હરીફાઈ છે એ બધા જ ક્ષેત્રમાં જોવા મળે છે. એટલે કે હરીફાઈ આપણે કઈ રીતે ડિસાઈડ કરશું કે બધા ક્ષેત્રનો અભ્યાસ કરીને પછી આપણે કોમ્પિટિશન ડિસાઈડ કરી શકીએ છીએ કે આટલું કોમ્પિટિશન છે. એટલે કે આ બધા એક્ઝામ્પલ છે કોના છે? તો કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના. હવે કોઈ પણ ગ્રાહક, પેઢી, શ્રમિક જેવા આર્થિક એકમોને નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. કોઈ પણ ગ્રાહક છે એ કેવું ડિસાઈડ કરશે કે જે વસ્તુ છે એ સારામાં સારી ક્વોલિટીવાળી હોય અને પણ રિઝનેબલ પ્રાઇસ, એટલે કે વાજબી ભાવ, એને પરવડે તેટલી એની કિંમત હોવી જોઈએ. કોઈ પણ પેઢી છે એ કઈ રીતે નક્કી કરશે કે એને જથ્થો કેટલો રાખવો. તેવી જ રીતે શ્રમિક જેવા આર્થિક એકમોને પણ શું કરે છે? તો કે નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. પછી તો કે જ્યારે સમગ્ર છે સરકારને આર્થિક નીતિ ઘડવામાં, આર્થિક સંસ્થાઓને નિર્ણય લેવામાં મદદ કરે છે. કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે એ સરકારને આર્થિક નીતિ ઘડવામાં કઈ રીતે યુઝ થતું હશે? તો કે જે બેરોજગારી, રોજગારી, વસ્તી, ગરીબી, રાષ્ટ્રની આવક, ફુગાવો, હરીફાઈ, આ બધાનું શું કરશે? તો કે પહેલાં એ વિશ્લેષણ કરશે કે સરકાર છે કોઈ પણ આર્થિક નીતિ ઘડવી હોય તો જે આ બધા એના ફેક્ટર છે અસર કરે છે, કે એને કોઈ પણ નવા નીતિ નિયમો બહાર પાડવા હોય અથવા તો કોઈ પણ યોજનાઓ બહાર પાડવી હોય તો એ ગરીબી, રોજગારી, એ બધાનું શું કરશે? પહેલાં વિશ્લેષણ કરશે કે ભાઈ ફુગાવો છે કે નહીં. ઓકે. તેવી જ રીતે રાષ્ટ્રની છે એ આવક પણ એ જોશે કે રાષ્ટ્રની આટલી આવક છે, ગરીબી કેટલી છે. જો ગરીબી વધારે હશે એટલે કે કોઈ પણ રિઝલ્ટ મળશે એના એકોર્ડિંગ શું કરશે કે તે નવા નીતિ નિયમો બહાર પાડશે. તેવી જ રીતે આર્થિક સંસ્થાઓ છે એ પણ શું કરશે? તો કે એના નિર્ણયો લેવામાં આનું વિશ્લેષણ કરશે અને પછી નિર્ણયો લેશે. હવે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં ખાલી એકમોનો અભ્યાસ થાય છે, જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય છે. કે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં માંગ કોના દ્વારા થાય છે? ગ્રાહક દ્વારા થાય છે. પુરવઠો કોણ નક્કી કરે છે? કોઈ પણ પેઢી, બિઝનેસ અથવા તો કંપની નક્કી કરે છે. વપરાશનો એકમ કયા ફોર્મમાં હોય છે? તો કે વસ્તુ અને સેવા. પછી તો કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે એના એક્ઝામ્પલ ક્યાં ક્યાં છે? તો બેકારી છે, બેરોજગારી, પછી રાષ્ટ્રની આવક, ફુગાવો, એ બધા કેના એક્ઝામ્પલ છે? તો કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના. કોઈ પણ ગ્રાહક છે, પેઢી છે, એ શ્રમિક છે, કોઈ પણ એને જે નિયમો અથવા તો જેને નિર્ણયો લેવા હોય છે તો એનો યુઝ કરશે એકમલક્ષી અર્થશાસ્ત્રનો. જ્યારે કોઈ પણ સરકારને આર્થિક નીતિ ઘડવી હોય અથવા તો કોઈ પણ આર્થિક સંસ્થાઓને નિર્ણય લેવા હશે તો તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો યુઝ કરશે. હવે આપણે આપણું ચેપ્ટર ફર્સ્ટ છે ધંધાકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર. અહીંયા ધંધાનું જે અર્થશાસ્ત્રની વાત કરી છે, ધંધાનું અર્થશાસ્ત્ર શું થશે? તો કે એકમલક્ષી થશે. જ્યારે ખાલી અર્થશાસ્ત્ર છે તો એ બધાને ઇફેક્ટ કરે છે, એટલે અર્થશાસ્ત્ર ખાલી શું છે? તો સમગ્રલક્ષી. હવે તેનું સ્વરૂપ કેવું છે અને તેની કાર્ય કરવાનું ક્ષેત્ર ક્યાં ક્યાં છે? તો પહેલું છે પ્રાસ્તાવિક, એટલે કે ઇન્ટ્રોડક્શન. ધંધાકીય અર્થશાસ્ત્રને સંચાલકીય અર્થશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે ધંધો છે સંચાલન સાથે કઈ રીતે કનેક્ટેડ છે? તો કોઈ પણ ધંધો છે એ પહેલાં શું વિચારશે? તો કે એનું પ્લાનિંગ, એટલે કે આયોજન કરશે કે એ બધી છે એની પ્રવૃત્તિઓ છે કઈ કઈ રીતે કરશે. જેમ કે આપણે પણ માઇન્ડમાં આપણે કંઈ પણ બોલવું હોય તો આપણે શું કરીએ છીએ? તો કે પહેલાં વિચારીએ છીએ કે આ બોલે છે તો એનો ઇફેક્ટ ક્યાં થશે, કેવી રીતે થશે. તેવી જ રીતે ધંધો છે એ સંચાલન વગર ના ચાલી શકે. એટલે જ જે ધંધાકીય અર્થશાસ્ત્રને કેના શું કહ્યું છે? તો કે સંચાલકીય અર્થશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ધંધાકીય અર્થશાસ્ત્ર એ વિવિધ આર્થિક પરિબળો ક્યાં ક્યાં છે? તો કે જમીન, પછી મજૂર અને મૂડી, એટલે કે લેન્ડ, લેબર અને કેપિટલ.
આ ત્રણ વસ્તુ છે એટલે કે કેમાં સમાવેશ થાય છે કે આર્થિક પરિબળો, કે ધંધાકીય અર્થશાસ્ત્ર એ વિવિધ આર્થિક પરિબળો પેઢીની કામગીરી ઉપર કેવી અસર કરે છે ને માત્ર તેનો જ અભ્યાસ નથી કરતા, પરંતુ કે જે પેઢી કોઈ પણ નિર્ણય લે છે તેની અસર કેવી ઉદ્ભવશે ને તેની પણ આગાહી કરે છે. એટલે કે જે આર્થિક પરિબળો છે એ કોઈ પણ પેઢીની કામગીરી ઉપર કેવી અસર કરે છે ને ખાલી એનો જ અભ્યાસ નથી કરતા, પરંતુ જે કોઈ પણ ડિસિઝન લે છે, કોઈ પણ નિર્ણય લે છે, તો એ કોઈ પણ બિઝનેસ ઉપર, કોઈ પણ પેઢી ઉપર કેવી અસર કરશે ને એની અભ્યાસ કરે છે, અથવા તો અગાઉથી શું કરે છે, જાણ કરે છે. ધંધાકીય અર્થશાસ્ત્રની ભૂમિકા કેવી છે? હકારાત્મક છે અને વિસ્તૃત છે. કે આ ઉપરાંત ધંધાકીય અર્થશાસ્ત્ર પેઢી દ્વારા લેવામાં આવતા નિર્ણયો વધુ સારી રીતે કેમ લઈ શકાય ને તે અંગે પણ સૂચન કરે છે, કે જેથી પેઢી છે તેના હેતુઓ અથવા ઉદ્દેશોને કાર્યક્ષમપૂર્વક સિદ્ધ કરી શકે. એટલે કે ધંધાકીય અર્થશાસ્ત્ર છે ને જે પેઢી દ્વારા જે નિર્ણયો લેવાય છે ને એ વધુમાં વધુ સારી રીતે કેવી રીતે લઈ શકાય ને તે અંગે સૂચન કરે છે. એટલે કે ધંધાકીય અર્થશાસ્ત્ર શું કરે છે કે તમારે કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિ આવશે તો તમે તમારે જે ડિસિઝન લેવાના હોય છે, નિર્ણય છે, વધારે સારી રીતે કેવી રીતે લઈ શકો ને તેનું શું કરે છે તો કે ગાઈડ કરે છે. કે તેથી કોઈ પણ પેઢી અથવા તો કોઈ પણ બિઝનેસ છે તેના હેતુઓ અથવા તો ઉદ્દેશોને કેવી રીતે તો કે કાર્યક્ષમ પૂર્વ સિદ્ધ કરી શકે છે. એટલે કે કોઈ પણ પેઢી છે એનો હેતુ શું હોય છે તો કે નફા કમાવાનો હોય છે. પછી તો કે ધંધાકીય અર્થશાસ્ત્ર એ ધંધાને લગતા ગતિશીલ પાસાઓનો અભ્યાસ કરે છે. એટલે કે ગતિશીલ પાસાઓ એટલે શું થશે તો કે જેમાં બદલાવ આવે તે, જેમાં કેનો સમાવેશ થશે તો કે ઉત્પાદનથી શરૂ કરીને છેક વહેંચણી સુધીનો ધંધાકીય પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હોય છે. એટલે કે ઉત્પાદન છે તો ઉત્પાદનમાં શેની જરૂર પડશે તો કે કાચો માલ, પછી તો કે કોઈ પણ મશીનરી, એટલે ઘણા બધા જે સાધન છે એની જરૂર પડતી હોય છે. કે ઉત્પાદનની પ્રોસેસથી લઈને છેક આપણે વહેંચણી એટલે કે ગ્રાહકને જ્યાં સુધી કોઈ પણ વસ્તુ ના પહોંચે ને તેના વચ્ચે જે કંઈ પણ ડિસિઝન લેવાના હોય છે તો તેમાં ધંધાકીય જે અર્થશાસ્ત્ર છે એ આપણને હેલ્પ કરે છે. હવે ફેક્ટર્સ અથવા તો જે અસર કરતા પરિબળો, કે પેલું શું છે તો કે રાજકીય પરિબળ. રાજકીય પરિબળ એટલે શું થશે તો કે 5 વર્ષે અને 5 વર્ષે જે સરકાર છે આ બદલા કરે છે, તો જે નવી સરકાર આવશે તો એના નીતિ નિયમો છે એ બદલેલા હશે. એટલે કે જે નીતિ નિયમો છે તો ટેક્સ રેટને બધા શું હશે તો એ આપણા બિઝનેસને અસર કરશે. એટલે કે જે એના નીતિ નિયમો છે એના લીધે જે ધંધાનું અર્થશાસ્ત્ર છે એના પર ઇફેક્ટ પણ કરશે. પછી ટેકનોલોજીકલ પરિબળ એટલે કે જે અત્યારના જમાનામાં નવી નવી ટેકનોલોજી આવેલી છે, એટલે કે નવી નવી મશીનરીઝ આવેલી છે. જો કોઈ પણ બિઝનેસ છે એ ટેકનોલોજી એના બિઝનેસમાં નહીં વિકસાવશે તો એને શું થશે તો કે જે બીજી કોઈ પણ કંપની અથવા તો બીજો બિઝનેસ છે એનાથી પાછળ રહી જશે. એટલે કે જે અત્યારના જમાનામાં કોમ્પિટિશનમાં ટકવું હોય તો ટેકનોલોજીનો યુઝ આવવો જોઈએ. એટલે કે ટેકનોલોજીસ છે એ વિકસાવવી પડે કોઈ પણ બિઝનેસને. પછી નેક્સ્ટ છે તો કે સામાજિક પરિબળ. સોસાયટી છે, ફોર એન એક્ઝામ્પલ લાઈફસ્ટાઈલ, અત્યારની જે ફેશન બદલે છે એના એકોર્ડિંગ કોઈ પણ બિઝનેસ છે અથવા તો એના રિલેટેડ કોઈ પણ બિઝનેસ છે તો એને પણ શું કરવા પડે તો કે ફેરફાર કરવા પડે. અને જો એ આઉટડેટેડ વસ્તુ અથવા તો આઉટડેટેડ પ્રોડક્ટ કોઈ પણ કસ્ટમર્સને આપશે તો એ લેશે તો કે ના જ લે, કારણ કે એને ફેશનેબલ વસ્તુ, મોડર્ન વસ્તુઓ જોઈએ છે. તો એને શું થશે કોઈ પણ વસ્તુને લેશે તો એને પ્રોફિટ નહીં થશે અને તે કોમ્પિટિશનમાંથી બહાર નીકળી જશે. પછી તો કે પર્યાવરણ પરિબળ. પર્યાવરણ પરિબળ છે એમાં બે આવે છે કે મેઇન બે છે કે માનવ સંસાધન અને કુદરતી સંસાધન. કુદરતી સંસાધનને ઇંગ્લિશમાં કહેવાય છે નેચરલ રિસોર્સિસ. એમાં જે કુદરત દ્વારા આપણને ડિરેક્ટલી મળતી હોય તો કે હવા છે, પછી હવા,
સનલાઇટ, વોટર એ બધા કુદરતી સંસાધન છે. અને પછી માનવ સંસાધન. માનવ સંસાધનમાં લેબર આવશે કે પર્યાવરણનું જે પરિબળ એમાં ચેન્જીસ કંઈ પણ આવશે ને તો એના એકોર્ડિંગ શું થશે તો કે જે ધંધાનું જે અર્થશાસ્ત્ર છે એમાં પણ ચેન્જીસ આવશે. પર્યાવરણમાં ઇન્ફ્લેશન પણ આવે. ઇન્ફ્લેશન થશે તો પ્રાઇસ વધશે તો એના એકોર્ડિંગ આપણે પણ શું કરવું પડશે? ચેન્જીસ કરવા પડશે. લાસ્ટ વન છે કાયદાકીય પરિબળ, એટલે કે જે કાયદો. ફોર એન એક્ઝામ્પલ જીએસટી. જીએસટી એટલે ગુડ્સ અને સર્વિસીસ ટેક્સ, એટલે કોઈ પણ વસ્તુ છે એનો ટેક્સનો રેટ છે ચેન્જ થયો છે તો એના એકોર્ડિંગ શું કરવું પડશે? જે આપણો જે બિઝનેસ છે એના પણ જે નીતિ નિયમો છે ટેક્સ પેઇડના, તો એમાં પણ શું કરવું પડશે તો કે ચેન્જીસ લાવવા પડશે. ચલો, ધંધાકીય અર્થશાસ્ત્ર છે એમાં શું પહેલાં જોયું તો કે ધંધાકીય અર્થશાસ્ત્ર એ શું છે તો કે એકમ લક્ષી, જ્યારે ખાલી અર્થશાસ્ત્ર સમગ્ર લક્ષી. ઇન્ટ્રોડક્શનમાં ધંધાકીય અર્થશાસ્ત્રને શું કહેવાય છે? સંચાલકીય અર્થશાસ્ત્ર. પછી ધંધાકીય અર્થશાસ્ત્ર એ ખાલી આર્થિક પરિબળો છે એ પેઢીની કામગીરી ઉપર કેવી અસર કરે છે ને માત્ર એનો જ અભ્યાસ નથી કરતા, પરંતુ જે પેઢી કોઈ પણ નિર્ણય લે છે ને તો કે એની અસર કેવી ઉદ્ભવશે ને તેની પણ આગાહી કરે છે. ધંધાકીય અર્થશાસ્ત્રની ભૂમિકા કેવી છે તો કે હકારાત્મક છે અને વિસ્તૃત છે. આ ઉપરાંત ધંધાકીય અર્થશાસ્ત્ર એ કોઈ પણ પેઢી દ્વારા લેવામાં આવતા નિર્ણયો વધુમાં વધુ એટલે સારી રીતે કેમ લઈ શકાય ને તે અંગે સૂચન કરે છે, જેનાથી શું થશે તો કે પેઢી છે એના હેતુ અથવા તો ઉદ્દેશોને કાર્યક્ષમતાપૂર્વક સિદ્ધ કરી શકે છે. ધંધાકીય અર્થશાસ્ત્ર એ ધંધાને લગતા ગતિશીલ પાસાઓનો અભ્યાસ કરે છે કે જેમાં ક્યાં આવશે તો કે ઉત્પાદનથી શરૂ કરીને છેક વહેંચણી સુધીના ધંધાકીય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. હવે નેક્સ્ટ છે ફેક્ટર અથવા તો એને અસર કરતા પરિબળો. કોને તો કે ધંધાકીય અર્થશાસ્ત્રને. પહેલું શું છે કે રાજકીય પરિબળ. ગવર્મેન્ટ ચેન્જ થશે, નવા નીતિ નિયમ આવશે તો જે ધંધાનું અર્થશાસ્ત્ર છે એમાં પણ નવા નીતિ નિયમોના પ્રમાણે ચેન્જીસ થશે. ટેકનોલોજી, નવી ટેકનોલોજી આવશે, ચેન્જીસ થશે તો આપણા ધંધાકીય અર્થશાસ્ત્ર બિઝનેસને પણ વિકસાવવા પડશે. પછી સામાજિક પરિબળ, એટલે જેવી સોસાયટીની માંગ હશે, સમાજની માંગ હશે તેના પ્રમાણે આપણે શું કરવું પડશે તો કે આપણે ધંધાનું જે અર્થશાસ્ત્ર છે એમાં પણ ચેન્જીસ કરવા પડશે. પર્યાવરણ, તો કે પર્યાવરણમાં કંઈ પણ ચેન્જીસ આવશે તો એમાં પણ આપણો જે ધંધો છે એમાં પણ ચેન્જીસ કરવા પડશે. કાયદાકીય, તો કે ટેક્સના જે રેટ છે ચેન્જ થશે તો આપણું જે ટેક્સ પે છે એનો પણ ચેન્જીસ થશે. હવે નેક્સ્ટ વન છે તો કે આર્થિક પરિબળો ક્યાં જોયા તો કે જમીન, મજૂર અને મૂડી. લેન્ડ, લેબર અને કેપિટલ. એટલે કે જો જમીન છે, જમીન વગર આપણે બિલ્ડિંગ ક્યાં સ્થાપીએ, એટલે કે જમીન જોશે. મજૂર, તો કે મજૂરને છે મજૂર વગર એટલે કે વર્કર વગર આપણે કામ ના કરાવી શકીએ, તો કામ કોણ કરશે તો કે વર્કર. પછી તો કે મૂડી, એટલે કે ફર્સ્ટ તો આપણને જોશે મૂડી, એના થ્રુ શું કરશું કે જમીન લેશું, અને પછી કોઈ પણ વર્કર છે અને સેલેરી કોના થ્રુ તો કે કેપિટલ થ્રુ આપીશું. પછી તે કે ધંધાકીય અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ આપેલી છે કે બેટ્સ અને પાર્કિન્સન શું કહે છે કે ધંધાકીય અર્થશાસ્ત્ર એટલે પેઢીનો જે સૈદ્ધાંતિક અને વ્યવહારિક વર્તનનો અભ્યાસ. ફોર એન એક્ઝામ્પલ, આપણે જે એકાઉન્ટના દાખલા ગણતા હોઈએ છીએ, ઓકે, તો કોઈ પણ દાખલા ગણતી વખતે કંઈ પ્રોબ્લેમ આવશે તો આપણે ક્યાં જોઈશું કે શ્યોરલી આપણે ફોર્મ્યુલામાં અથવા તો સૂત્રમાં કંઈક મિસ્ટેક હશે. તેવી જ રીતે કોઈ પણ પેઢી છે એનો સૈદ્ધાંતિક એટલે કે જેમાં નીતિ નિયમો લખેલા છે, પ્રિન્સિપલ લખેલા છે, તેની સાથે સાથે એને શું આવડવું જોઈએ તો કે જે નીતિ નિયમો છે એને વાપરવા કઈ રીતે, રિયાલિટી એટલે કે પ્રેક્ટિકલમાં કઈ રીતે યુઝ કરવા, એટલે કે વ્યવહારિક વર્તનનો પણ અભ્યાસ કરે છે. એટલે કે જે રૂલ્સ અને રેગ્યુલેશન અથવા તો જે નીતિ નિયમો લખેલા છે એનો છે વ્યવહારિક વર્તનમાં એટલે કે વ્યવહારિક રીતે, પ્રેક્ટિકલ રીતે એનો ઉપયોગ કરવો. એટલે કે ધંધાકીય અર્થશાસ્ત્ર એટલે શું થશે કે કોઈ પણ પેઢી, કોઈ પણ બિઝનેસ અથવા જે કંપની છે એનો જે સૈદ્ધાંતિક અને વ્યવહારિક વર્તનનો અભ્યાસ એટલે કે બંનેનો અભ્યાસ થશે. જો આપણને રૂલ્સ અને રેગ્યુલેશન આવડતા હશે, જો એને પ્રેક્ટિકલ નહીં આવડતું હશે તો એ કંઈ કામનું નહીં. તેવી જ રીતે જો પ્રેક્ટિકલ આવડતું હશે એટલે કે વ્યવહારિક આવડતું હશે પણ જે સિદ્ધાંતની જ નહીં ખબર હશે તો કઈ રીતે કરીશું તો કે મેળ નહીં આવશે. તેમજ સ્પેન્સર અને સિઝલમેન શું કહે છે કે સંચાલન માટે નિર્ણય લેવા અને ભાવિ આયોજનની બાબતમાં સરળતા ઊભી કરવાના હેતુથી
જે આર્થિક સિદ્ધાંતનું ધંધાકીય વ્યવહાર સાથેનું જોડાણ એટલે ધંધાકીય અર્થશાસ્ત્ર. કે સંચાલન માટે નિર્ણય કઈ રીતે લેવા, ભાવિ આયોજનની બાબતમાં સરળતા ઊભી કરવી, એટલે કે જે ભવિષ્યની કોઈ પણ યોજનાઓ છે કે આપણી જે કોઈ પણ પોલિસી છે અથવા તો જે નીતિ નિયમ છે તો એની બાબત છે એમાં આપણે કઈ રીતે કે કોઈ પણ પરિસ્થિતિ આવશે તો એને આપણે કઈ રીતે હેન્ડલ કરીશું, આપણે કઈ રીતે એમાં સરળતા ઊભી કરીશું. તો એના હેતુથી કોઈ પણ આર્થિક સિદ્ધાંતનું કેની સાથે તો કે ધંધાકીય વ્યવહાર સાથે. જેમ બેટ્સ અને પાર્કિન્સને કીધું છે તેવું જ સ્પેન્સર અને સિઝલમેન પણ કહે છે કે સિદ્ધાંત છે આર્થિક સિદ્ધાંત એનું કોની સાથે તો કે ધંધાકીય વ્યવહાર સાથે. કે જેવું એ નીતિ નિયમો ઘડે છે તેવા અમલમાં તો આવવા જોઈએ ને. એ કે બંને સાથે શું થશે તો કે જોડાણ થશે, એને શું કહેવા છે તો કે ધંધાકીય અર્થશાસ્ત્ર. એટલે કે સિદ્ધાંત પણ ખબર હોવી જોઈએ અને તેને વ્યવહારમાં કેવો યુઝ થાય છે ને તે પણ ખબર હોવી જોઈએ. એવું કોણ કહે છે તો કે સ્પેન્સર અને સિઝલમેન. હવે નેક્સ્ટ શું છે તો કે મેકનાયર અને મેરિયમ. એ શું કહે છે કે ધંધાકીય પરિસ્થિતિઓને જે વિશ્લેષણ કરવા માટે વિચારની જે આર્થિક પદ્ધતિઓ છે એનો ઉપયોગ જેમાં સમાયેલો છે તેને શું કહેવાય છે કે ધંધાકીય અર્થશાસ્ત્ર. કે ધંધામાં ઘણા પ્રકારની પરિસ્થિતિઓ આવશે, અનુકૂળ પણ આવશે અને પ્રતિકૂળ પણ આવશે. જો પ્રતિકૂળ પરિસ્થિતિઓ છે એનો સામનો કરવા માટે આપણે શું કરવું પડશે તો કે એનું સોલ્યુશન ગોતવું પડશે. સોલ્યુશન ગોતવા માટે પહેલાં એનું વિશ્લેષણ કરવું પડશે કે આ પરિસ્થિતિ છે, આ જે પ્રોબ્લેમ છે એને સોલ્વ આઉટ કેવી રીતે કરીશું. એના વિચારથી જે આર્થિક એટલે કે એને સોલ્વ આઉટ કરવા માટે આપણે ટેકનિક યુઝ કરવી પડશે તો કે જે આર્થિક પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડશે. ઓકે, તો તેને શું કહેવાય છે કે ધંધાકીય અર્થશાસ્ત્ર. એવું કોણ કહે છે મેકનાયર અને મેરિયમ કહે છે. ઉપરોક્ત વ્યાખ્યાઓ પરથી ઘણા 3 ટોપિક છે ડિસાઇડ કરેલા છે. ફર્સ્ટ છે કે ધંધાનું સંચાલન, એટલે કે ધંધાકીય અર્થશાસ્ત્રને શું કહેવાય છે કે ધંધાકીય એકમના સંચાલન સાથે સંબંધ ધરાવે છે. જેમ પહેલા જ ઇન્ટ્રોમાં જ આપણે જોયું કે ધંધાકીય અર્થશાસ્ત્ર કોની સાથે તો કે ધંધાકીય સંચાલન સાથે. એટલે કે ધંધો છે તો ઓબ્વિયસલી કે એની સાથે એનું મેનેજમેન્ટ પણ આવશે તે. એટલે કે એમાં શું થશે કે વસ્તુની કિંમત કેટલી રાખવી, વસ્તુની કિંમત કઈ રીતે નક્કી થશે. તો જો નવો બિઝનેસ હશે તો શું થશે કે એની કિંમત વધારે રાખવી પડશે કે ઓછી, તો ઓબ્વિયસલી ઓછી જ રાખવી પડે કારણ કે તેની બ્રાન્ડ હજી છે નહીં. એટલે કે વસ્તુની કિંમત કોના પર બેઝ છે કે એના ધંધાના માળખા પર, એટલે કે બિઝનેસના માળખા પર. તો કે જો નવી બ્રાન્ડેડ એટલે કે જો બ્રાન્ડેડ કંપની હશે તો એની કિંમત કેવી હશે તો એના એકોર્ડિંગ હશે કારણ કે એની ઓલરેડી બ્રાન્ડ તો છે તે વધારે રાખે તો એ પ્રોબ્લેમ થશે નહીં. એટલે કે વસ્તુની કિંમત કેટલી રાખવી ને એ કોણ નક્કી કરશે તો કે સંચાલન નક્કી કરશે. પછી વસ્તુના ઉત્પાદન માટે કઈ ઉત્પાદન પદ્ધતિ અપનાવી, એટલે કે જે વસ્તુનું જો ઉત્પાદન કરવું હોય તો ઘણા પ્રકારની ઉત્પાદનની પદ્ધતિ હોય છે તો એમાંથી સારામાં સારી પદ્ધતિ કઈ યુઝ કરવી. ઉત્પાદનનું પ્રમાણ કેટલું રાખવું, જો ઉત્પાદન છે એ કેટલું કરવું, સ્ટોક કેટલો રાખવો એ પણ નક્કી કરવું જરૂરી છે. જો આપણે જે ડિમાન્ડ છે એટલે કે માંગ છે એના એકોર્ડિંગ સ્ટોક ના રાખીએ, એટલે કે માંગ કરતાં ઓછો સ્ટોક રાખીએ તો શું થશે તો કે અછત થશે. અને જો વધારે સ્ટોક રાખીએ તો અમુક પ્રોડક્ટ, અમુક ઉત્પાદન અથવા તો અમુક વસ્તુઓ છે એવી હશે કે જે અમુક ટાઈમ જશે તો બગડી પણ જશે. તો ઉત્પાદન છે એ કેટલું કરવું એ પણ વિચારવું પડશે. વેચાણ માટે વિજ્ઞાપન ખર્ચ કેટલો કરવો, એટલે કે વિજ્ઞાપન ખર્ચ એટલે કે એડવર્ટાઇઝમેન્ટના જે એક્સપેન્સીસ. જો નવો બિઝનેસ હશે તો એને એડવર્ટાઇઝમેન્ટ વધુ કરવી પડશે કારણ કે તેની ઓલરેડી હવે શાખા છે નહીં. એટલે કે એડવર્ટાઇઝમેન્ટ એ પણ ધ્યાનમાં રાખવું પડશે. સેકન્ડ શું છે તો કે ધંધાની જે વિવિધ પ્રવૃત્તિઓ, તો કે ધંધાની વિવિધ પ્રવૃત્તિઓ છે ને એમાં મેઇન 2 છે કે ઉત્પાદન કરવું અને વેચાણ કરવું. ધંધાકીય એકમ ઉત્પાદન અને વેચાણ તેમજ તેની સાથે સંબંધ ધરાવતી વિવિધ પ્રવૃત્તિઓ કરે છે કે જે માટે તેને ઉત્પાદનના સાધનોની જરૂરિયાત પડે છે.
એટલે કે ધંધાકીય એકમ છે ઉત્પાદન કરવું, એટલે કે સારામાં સારી પ્રોડક્ટ અથવા તો સારામાં સારી વસ્તુનું ઉત્પાદન કરવું, અને જે વસ્તુનું જે ઉત્પાદન કરેલું છે ને તે વધારે ને વધારે વેચાણ કરવું. એ સંબંધિત ઘણી વિવિધ જે પ્રવૃત્તિઓ છે એનો પણ ઉપયોગ થાય છે, એટલે કે એની સાથે રિલેટેડ છે. જે માટે શું કરશે કે જે ઉત્પાદનના સાધનો છે એની પણ જરૂર પડે છે. નેક્સ્ટ છે કે ઉપલબ્ધ સાધનોની કરકસરયુક્ત ફાળવણી. આ જે છે ને એ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ બિઝનેસ માટે, કારણ કે ધંધાકીય એકમ છે એ જરૂરિયાતના સંદર્ભમાં અછત અનુભવતું હોવાથી દરેક એકમે પોતાની જરૂરિયાતનો અગ્રતાક્રમ નક્કી કરી પછી તે મુજબ કેટલા પ્રમાણમાં સાધનો ફાળવશે ને તે અંગે નિર્ણય કરવાનો રહે છે, અથવા તો નિર્ણય લેવાનો રહે છે. કે અત્યારનું જે કોમ્પિટિશન છે, એટલે કે જે નવા નવા બિઝનેસ એટલા ડેવલપ થાય છે અથવા તો એસ્ટાબ્લિશ, એટલે કે નવા નવા બિઝનેસ એટલા બધા આવે છે ને, તો એના લીધે શું થાય છે કે કોમ્પિટિશન થાય છે, કે તે બધી જગ્યાએ કોમ્પિટિશન થાય છે. તો રો મટીરિયલ છે, ફોર એન એક્ઝામ્પલ રો મટીરિયલ છે અથવા તો જે કાચો માલ છે તો એની જરૂરિયાત વધારે ઉદ્ભવશે. તો એમાં શું થશે તો કે હરીફાઈ થશે. તો એની હવે અછત કઈ રીતે થશે તો કે જે જરૂરિયાત કરતાં શું થશે કે જે સ્ટોક છે, કાચો માલ ઓછો છે તો શું થશે તો કાચા માલની અછત થશે. તો તે રીતે કોઈ પણ જે એકમ છે એને શું કરવું પડશે તો કે એને જરૂરિયાત છે એનો અગ્રતાક્રમ નક્કી કરી પછી તે પ્રમાણેને જે વસ્તુ છે કેટલા પ્રમાણમાં સાધનો ફાળવવાના તે અંગે નિર્ણય લેવાનો રહે છે. કારણ કે મર્યાદિત સાધનોનો કરકસરયુક્ત ઉપયોગ દ્વારા જ કોઈ પણ ધંધાકીય એકમ છે પોતાના હેતુઓ ઉદ્દેશોને સિદ્ધ કરી શકે છે. એટલે કે કોઈ પણ બિઝનેસ છે અથવા તો કોઈ પણ ધંધો છે એ કઈ રીતે એના ઉદ્દેશોને સિદ્ધ કરશે તો કે એક્સપેન્સ એટલે કે ખર્ચા ઓછા કરીને. ખર્ચા કઈ રીતે ઓછા થશે તો કે કોઈ પણ મશીનરી છે વધારે પરચેસ કરી લેશું, આપણે વધારે ખરીદી લેશું, એક કરતાં વધારે કોઈ પણ મશીનરી અથવા તો કોઈ પણ સાધન, તો એનાથી શું થશે તો કે જે આપણા ખર્ચાઓ છે એ વધશે અને પ્રોફિટ છે એટલે કે નફો છે એ ઘટશે. એટલે કે મર્યાદિત સાધનો છે ને અને વધારે વિવેકપૂર્ણ આપણે ઉપયોગ કરીએ ને એનાથી શું થશે કે કોઈ પણ ધંધાકીય એકમ છે પોતાના ઉદ્દેશોને સિદ્ધ કરી શકે છે. પછી ચોથો કયો છે કે પસંદગીનો પ્રશ્ન, કે જે આ બધા સાધન છે એને પસંદ કઈ રીતે કરીશું તો કે ઉત્પાદનના સાધનો જ કેવા છે કરકસરયુક્ત છે, એટલે કે વિવેકપૂર્ણ વાપરવાના છે. પાછા કેવા છે તો કે મર્યાદિત છે, અને પાછા અત્યારના જે મશીનરી છે એ વૈકલ્પિક એટલે એક કરતાં વધારેનો ઉપયોગ છે, કારણ કે ટેકનોલોજીવાળા છે, ઉપયોગ ધરાવતા હોવાથી સાધનોની ફાળવણી કરતી વખતે પસંદગીનો પ્રશ્ન આવે છે કે કયું મશીનરી પરચેસ કરીશું અથવા તો કયું મશીનરી આપણે ખરીદશું, કઈ પ્રવૃત્તિ અંગે કયું સાધન કેટલા પ્રમાણમાં ફાળવવું ને તે પસંદગીનો મુખ્ય પ્રશ્ન છે. હવે તેના ઉકેલ માટે આપણે શું કરીશું કે જે ધંધાકીય એકમનો જે હેતુઓ છે એટલે કે એના ઉદ્દેશ્ય છે ઇષ્ટતમ કક્ષાએ સિદ્ધ થાય ને તે બાબત ધંધાકીય એકમે લક્ષ્યમાં રાખવી પડે છે. એટલે કે કોઈ પણ ધંધાકીય એકમ છે તેના હેતુઓ છે એ કઈ રીતે વધારે ને વધારે આપણે અચીવ એટલે કે મેળવીશું અથવા તો ઉદ્દેશો છે એને પ્રાપ્ત કરીશું અથવા તો નફો મેળવશું, તો તેના માટે જે સારામાં સારી જે બેસ્ટ હશે તે પસંદ કરશું અને કોઈ પણ ધંધાકીય એકમ છે એ શું કરશે કે એનો હેતુ છે એ મેળવી શકશે. ફર્સ્ટ આપણે શું જોયું તો કે એકમલક્ષી અર્થશાસ્ત્ર તો કોને કહેવાશે તો કે અર્થશાસ્ત્રના બે ટાઈપ્સ છે, એકમલક્ષી અને સમગ્રલક્ષી. એકમલક્ષી અર્થશાસ્ત્ર છે એમાં બે, કે એકલલક્ષી કેના પર અસર કરશે તો કે એકમોનો અભ્યાસ કરશે, જ્યારે સમગ્રલક્ષી સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ કરશે. એકમલક્ષીને ઇંગ્લિશમાં માઇક્રો ઇકોનોમિક્સ, જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને મેક્રો ઇકોનોમિક્સ. હવે તો એના એક્ઝામ્પલ ક્યાં છે, તે માંગ કોણ કરે છે, ગ્રાહક કરે છે, કે કઈ વસ્તુની તે માંગ કરશે. પુરવઠો કોણ નક્કી કરે છે, કોઈ પણ પેઢી કરે છે કે પુરવઠો આપણે કેટલો રાખશું, સ્ટોક કેટલો રાખીશું. પછી વપરાશનો એકમ કયો હોય છે, કોઈ પણ વસ્તુ અને સેવા હોય છે.
પછી સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે એના એક્ઝામ્પલ ક્યાં છે તો કે બેકારી અથવા તો બેરોજગારી, રોજગારી, ગરીબી, વસ્તી, રાષ્ટ્રની આવક, ફુગાવાને કહેવાશે ઇન્ફ્લેશન. એનાથી શું થશે તો કે જે વસ્તુઓ છે એનો સતત ભાવ વધતો જશે. હરીફાઈ એટલે કે કોમ્પિટિશન. પછી તો કે કોઈ પણ ગ્રાહક, પેઢી, શ્રમિક જેવા કોઈ પણ છે આર્થિક એકમો છે એને કોઈ પણ નિર્ણય લેવા હશે અથવા તો તો એ શું થશે તો કે કોનો યુઝ કરશે તો કે એકમલક્ષી અર્થશાસ્ત્રનો. જ્યારે કોઈ પણ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે એ કોઈ પણ સરકારને આર્થિક નીતિ ઘડવામાં એટલે કે આર્થિક નીતિ ઘડવી હોય તો એ શું કરશે, આ બધાનું વિશ્લેષણ કરશે અને પછી આર્થિક નીતિ ઘડશે. કોઈ પણ આર્થિક સંસ્થાઓને પણ તે યુઝ થાય છે. પછી કે ધંધાકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને તેનું કાર્યક્ષેત્ર કેવું છે. ધંધાકીય અર્થશાસ્ત્ર એ સમગ્રલક્ષી, ધંધાકીય અર્થશાસ્ત્ર એ એકમલક્ષી. પછી પ્રાસ્તાવિકમાં શું છે કે ધંધાકીય અર્થશાસ્ત્રને શું કહેવાય છે કે તો સંચાલકીય અર્થશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. કે ધંધાકીય અર્થશાસ્ત્ર એ ખાલી આર્થિક પરિબળો છે, પેઢીની કામગીરી ઉપર કેવી અસર કરે છે ખાલી એનો અભ્યાસ નથી કરતા, પરંતુ જે કાંઈ પણ ડિસિઝન, કાંઈ પણ નિર્ણય લે છે તેની અસર કેવી થશે ને એની આગાહી કરે છે. ધંધાકીય અર્થશાસ્ત્રની ભૂમિકા કેવી છે તો કે હકારાત્મક પણ છે અને વિસ્તૃત પણ છે. આ ઉપરાંત ધંધાકીય અર્થશાસ્ત્ર છે પેઢી કોઈ પણ નિર્ણયો લે છે, ડિસિઝન લે છે, વધારે સારી રીતે કઈ રીતે લઈ શકે ને તે અંગેનું સૂચન કરે છે. જો નિર્ણયો સારા હશે તો કોઈ પણ પેઢી છે તેના હેતુઓને કાર્યક્ષમપૂર્વક સિદ્ધ કરી શકે છે. હવે કે ધંધાકીય અર્થશાસ્ત્ર એ ધંધાને લગતા ગતિશીલ પાસાઓ કે જેમાં ચેન્જીસ આવતા કરતા હોય એ અભ્યાસ કરે છે, જેમાં ઉત્પાદનથી શરૂ કરીને છેક વહેંચણી સુધીનો ધંધાકીય પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હોય છે. ફેક્ટર અથવા તો અસર કરતા પરિબળ, રાજકીય પરિબળ, પછી ટેકનોલોજીકલ પરિબળ, પછી સામાજિક પરિબળ, પર્યાવરણ, કાયદાકીય, એ બધા પરિબળો કે જે ધંધાકીય અર્થશાસ્ત્રને અસર કરે છે. એટલે કે હવે શું છે કે આર્થિક પરિબળો, જમીન, મજૂર અને મૂડી. એટલે કોઈ પણ ધંધો સ્ટાર્ટ કરવો હોય તો આ 3 વસ્તુની તો જરૂર પડે જ. જો એક વસ્તુ પણ ના હોય ને તો ધંધો સ્ટાર્ટ ના થઈ શકે. ધંધાકીય એકમ અર્થશાસ્ત્રની વ્યાખ્યા કોણે આપી છે કે બેટ્સ અને પાર્કિન્સન, સ્પેન્સર અને સિઝલમેન, મેકનાયર અને મેરિયમ. બેટ્સ અને પાર્કિન્સન શું કહે છે કે ધંધાકીય અર્થશાસ્ત્ર એટલે શું તો કે પેઢીનો જે સૈદ્ધાંતિક અને વ્યવહારિક વર્તનનો અભ્યાસ. પછી સ્પેન્સર અને સિઝલમેન શું કહે છે કે સંચાલન માટે કોઈ પણ નિર્ણય લેવા કે જે ભવિષ્યનું જે આયોજન છે એની બાબતમાં આપણે કઈ રીતે સરળતા ઊભી કરવાના હેતુથી જે આર્થિક સિદ્ધાંતનું છે ધંધાકીય વ્યવહાર સાથેનું જોડાણ એટલે કે ધંધાકીય અર્થશાસ્ત્ર. પછી મેકનાય અને મેરિયમ શું કહે છે કે ધંધાકીય પરિસ્થિતિઓ છે એનું વિશ્લેષણ કરવા માટે વિચારની જે આર્થિક પદ્ધતિઓનો ઉપયોગ કરશું ને કે જેમાં સમાયેલો છે જેને શું કહેવાય છે કે ધંધાકીય અર્થશાસ્ત્ર કહીએ છે. પછી ઉપરોક્ત વ્યાખ્યાઓ એટલે કે ડેફિનેશન પરથી શું કહીશું કે ધંધાનું સંચાલન એટલે કે ધંધાકીય અર્થશાસ્ત્રને ધંધાકીય એકમના સંચાલન સાથે સંબંધ ધરાવે છે. તો કે વસ્તુ છે એની કિંમત કેટલી રાખીશું, કોઈ પણ ઉત્પાદન કરશું વસ્તુનું તો કઈ ઉત્પાદન પદ્ધતિ યુઝ કરશું, પછી ઉત્પાદનનું પ્રમાણ કેટલું રાખશું, કે વેચાણ માટે વિજ્ઞાપન ખર્ચ એટલે કે એડવર્ટાઇઝમેન્ટ કેટલી કરશું. પછી કે ધંધાની વિવિધ પ્રવૃત્તિઓમાં મેઇન શું છે તો કે ઉત્પાદન કરવું અને વધારે ને વધારે વેચાણ કરવું. કે ધંધાકીય એકમ છે ઉત્પાદન અને વેચાણ તેમજ તેની સાથે સંબંધ ધરાવતી ઘણી પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે કે જે માટે શું કરે છે કે તેને શેની જરૂર પડશે તે કે ઉત્પાદનના સાધનોની જરૂરિયાત ઊભી થાય છે. પછી ત્રીજું શું છે કે જે આપણી પાસે ઉપલબ્ધ સાધનો છે એને કરકસરયુક્ત ફાળવણી એટલે કે અત્યારે જે ધંધાકીય એકમ છે એની જરૂરિયાત છે ને સંદર્ભમાં શું અસત છે એના હોવાથી દરેક એકમ છે પોતાની જરૂરિયાતોનો શું કરશે તો કે અગ્રતાક્રમ નક્કી કરશે. પછી તેના મુજબ કેટલા પ્રમાણમાં સાધનો ફાળવવાના તે અંગે તે શું કરશે ડિસિઝન લેશે. કારણ કે જે મર્યાદિત સાધનો છે એનો વિવેકપૂર્ણ આપણે ઉપયોગ કરશું ને એના થ્રુ જ કોઈ પણ ધંધાકીય એકમ છે એનો પ્રોફિટ મેળવી શકશે અથવા તો એના જે કાંઈ પણ ઉદ્દેશ્ય અથવા તે હેતુઓ છે એને સિદ્ધ કરી શકશે. પછી પસંદગીનો પ્રશ્ન થશે કે ઉત્પાદનના સાધનો કરકસરયુક્ત છે, પાછા મર્યાદિત પણ છે અને એક કરતાં વધારે ઉપયોગ પણ ધરાવતા હોવાથી સાધનોની ફાળવણી કરતે પસંદગીનો પ્રશ્ન ઉદ્ભવે છે કે કોઈ પણ કઈ પ્રવૃત્તિ છે અને તેના અંગે કયું સાધન કેટલા પ્રમાણમાં ફાળવવું ને
તે પસંદગીનો મુખ્ય પ્રશ્ન છે. તેના ઉકેલ માટે ધંધાકીય એકમના હેતુઓ ઇષ્ટતમ કક્ષાએ સિદ્ધ થાય ને તે બાબત ધંધાકીય એકમે લક્ષ્યમાં રાખવી પડે છે કે કોઈ પણ ઉદ્દેશ્ય છે અને કઈ રીતે કયું સાધન યુઝ કરશું તો જેનાથી કોઈ પણ આપણો જે ધંધાકીય છે એનો ઉદ્દેશ્ય છે, એનો જે ઓબ્જેક્ટિવ છે ને એ આપણે વધારે ને વધારે અચીવ કરીશું. ઓકે, ડન. હવે કોઈ આઈ હોપ કે તમને બધાને સમજાઈ ગયું હશે બધું. સો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.